આ તરફ અદાણી સીએનજીમાં પ્રતિ કિલો ₹2.24નો વધારો કરવામાં આવ્યો છે। અદાણી સીએનજી ભાવ વધારા સાથે પ્રતિ કિલોએ ₹86 પાર પહોંચ્યો છે। અગાઉ 4 એપ્રિલે પણ અદાણી સીએનજીમાં ₹1.5નો વધારો થયો હતો। છેલ્લા દોઢ મહિનામાં અદાણી સીએનજીમાં ₹3.5નો વધારો કરવામાં આવ્યો છે। સીએનજીનો નવો ભાવ વધારો આજથી અમલી બન્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, છેલ્લા દોઢ મહિનાની અંદર ₹3.5નો વધારો કરાયો છે, એટલે જે પ્રકારે પેટ્રોલ, ડીઝલ, અન્ય વસ્તુઓ મોંઘી થઈ રહી છે તે જ મુજબ સીએનજીમાં પણ ભડકો? જી અક્ષય, પરમ દિવસે સરકારી કંપનીઓ જે છે એના સીએનજીના ભાવમાં વધારો પેટ્રોલ ડીઝલની સાથે થયો હતો, પરંતુ અદાણી દ્વારા એ દિવસે તાત્કાલિક ભાવ વધારો કરવામાં નહોતો આવ્યો, કારણ કે 4 એપ્રિલના રોજ ઓલરેડી એમના દ્વારા ₹1.5નો સીએનજીમાં પ્રતિ કિલો ભાવ વધારો કરવામાં આવ્યો હતો। અને જ્યારે ફરી એકવાર જ્યારે સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે તુરંત જ અદાણી દ્વારા તત્કાલ મોડી રાત્રિ ₹2.24નો પ્રતિ કિલો સીએનજીમાં ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે સુરેન્દ્રનગર, અમદાવાદ અને એ સિવાય બાલાસિનોર સહિતનો જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે એ મધ્ય ગુજરાતના વિસ્તારમાં અદાણીના સૌથી વધારે પંપ આવેલા છે અને ખાસ અમદાવાદ શહેરમાં અદાણીનું નેટવર્ક જે છે સીએનજીમાં એ સૌથી મોટું છે। ત્યારે આ પ્રકારે જ્યારે ભાવ વધારો આવ્યો છે ત્યારે ચાહે એ સ્કૂલ વેન હોય કે પછી રિક્ષા ચાલકો હોય એને સૌથી વધારે જે છે એ મોંઘવારીનો માર પડતો જોવા મળશે। આ સિવાય છેલ્લા કેટલાક સમયગાળાથી સીએનજી વ્હીકલનું પણ જ્યારે વેચાણ વધ્યું છે ત્યારે એના જે ગ્રાહકો છે એમના માટે પણ આ એક ફટકા સમાન સમાચાર છે। જ્યારે સરકાર દ્વારા ભાવ વધારો એમની સરકારી કંપનીમાં આપવામાં આવ્યો છે અને તુરંત જ બીજા જ દિવસથી સીએનજી એમાં અદાણીનું જે છે નેટવર્ક એમાં પણ એમના દ્વારા ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે અને છેલ્લા દોઢ મહિનામાં લગભગ ₹3.5 એમના દ્વારા સીએનજીમાં ભાવ વધારો આપવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।